ઘણીવાર આપણે બધા બૂમો પાડતા હોઈએ છીએ અને હું એ વાતને સ્વીકારું છું કે એમાં કદાચ હજુ નગરપાલિકાના અમે બધા લોકો કાચા પડીએ છીએ. વિરમગામમાં ગટરના પ્રશ્નોને હજુ જોઈએ એ રીતે અમે સોલ્વ નથી કરી શકતા. પણ નવાઈ સાથે તમને કહું, દુઃખ સાથે તમને કહું કે પમ્પિંગ સ્ટેશનોની અંદર જઈને વાયર કાપી આવે, ગટરની અંદર ગાડલા નાખે, ગટરની અંદર ઓશિકા નાખે. તમે કોનું ખરાબ કરવા માંગો છો? આમાં નગરપાલિકાનું કે ધારાસભ્યનું ખરાબ નથી થવાનું, આ પબ્લિકનું ખરાબ થવાનું છે, લોકો દુઃખી થવાના છે. અને આજે બહુ દુઃખ સાથે બીજી એક વાત કરું, આ ટાવર વિરમગામની શાન કહેવાય કે ના કહેવાય? હા કે ના? વિરમગામ નગરપાલિકામાં કોર્પોરેટર કેટલા ખબર હે? કેટલા? 36. એમાંથી ભાજપના કેટલા? પ્રમુખ સાહેબ 22. 28 માં જે અહીંયા ભાજપના કોર્પોરેટર આ ઐતિહાસિક શાન બરાબર ટાવરના લોકાર્પણમાં કેટલા આવ્યા તમે જુઓ. આ વિરમગામની શાન છે, છતાંય આપણને આવું નથી ગમતું. ચલો બીજી પાર્ટીને આપણે ગણીએ, સારું કામ થતું હોય તો સંયુક્ત રીતે આવવું જોઈએ, તોય પણ નથી આવતા. એટલે એનો મતલબ બહુ સાફ છે કે ગામમાં સારું ન થાય, ગામમાં વિકાસ ન થાય એટલે મૂળ બધાએ બાજવાનું નક્કી અંદર અંદર કરી લીધેલું છે. ખાલી નાના મોટા પ્રશ્ન કયા તો કે ક્યાંક ગટરનો પ્રશ્ન આવે. મને હમણાં દુઃખ લાગ્યું, મેં ચીફ ઓફિસર સાહેબને કીધું તો વચમાં, આ ટેકરો છે, ટાવર એટલે ઊંચાઈ ઉપર, અહીંયા કોઈ દિવસ ગટરનો પ્રશ્ન ના બને, પણ હમણાં બન્યો અહીંયા પ્રશ્ન. અહીંયા કોઈ દિવસ ગટર ઉભરાય જ નહીં, પણ અહીંયા મુનસર દરવાજે ભૂવો પડી ગયો, આગળનું પમ્પિંગ બંધ હતું, એના કારણે અહીંયા ખાંડના ડેલા ને એ બધી જગ્યાએ ગટર ઉભરાતી હતી. અને જ્યારે અમને આવી હમણાં 2-4 દિવસ ગઈકાલે જ ભાણીબાના ગોખલાથી લોકો આવેલા કે પાણી અંદર બેક મારે. મેં ચીફ ઓફિસરને કીધું તત્કાલ મોકલ્યા, તત્કાલ કરી આપ્યું. પણ આવા પ્રશ્નો આવે નહીં એના માટે આપણે નીચે કોર્પોરેટર પણ સક્રિયતા રાખવી પડશે. ગટર જેવા પ્રશ્નો બિચારી બહેનો સવારે 9 વાગે 20 25 બહેનો રિક્ષા બાંધીને છેક ઓફિસ મારી આવે, પછી હું ફોન કરું, ચીફ ઓફિસર કરી આપે છે. તો એ જ બહેનો જો કોર્પોરેટર જોડે જાય, કોર્પોરેટર એમને સમજે જાણે, તમે ચીફ ઓફિસરને કહો તોય પતી જવાનું છે. અને હમણાં વચ્ચે એવું બનેલું કે અમારા અંદર હોય ને જ્યાં ઘર હોય, અહીંયા નાના મોટા ઝઘડા હોય તો સ્પેશિયલ લોકો કે તમારે અમને ફોન જ નહીં કરવાનો, તમારે ધારાસભ્યને ત્યાં જ જવાનું. આવો ભાવ રાખશું તો તમારું મારું ખરાબ નથી થવાનું, આ ગામનું ખરાબ થવાનું છે. તો ગામ માટે આપણે ચિંતા કરીએ, બસ એવી આપ સૌને વિનંતી કરું છું. લગભગ 55 લાખ રૂપિયાના ખર્ચે આ ટાવરનું પુનઃનિર્માણ, અને માત્ર ટાવર નહીં પરંતુ આ ટાવરની અંદર વિરમગામ શહેરના અનેક યુવાનો સારા પુસ્તકો વાંચીને પોતાના જીવનનું ઘડતર તો કરી શકે, પરંતુ એની સાથે સાથે સરકારી નોકરીની તૈયારી કરી શકે એવા ભાવ સાથે તાલુકા કક્ષાની લાઇબ્રેરીનું પણ આજે લોકાર્પણ તમારા બધાની હાજરીમાં અહીંયા કર્યું છે. મારે આજે વિશેષ અભિનંદન અને આભાર ગોર મનસુખરામ પરિવારનો માનવો જોઈએ. હું વારંવાર છેલ્લા 2.5 વર્ષથી વિરમગામ શહેરની અંદર કહું છું કે વિરમગામ શહેરને ઊભું કરવામાં, વિરમગામ શહેરને આટલી સુંદરતા આપવામાં જો કોઈનો સૌથી મોટો ફાળો હોય તો એ નગરજનો શેઠોનો હતો. એ ચાહે ટાવર બનાવવો, ચાહે સ્કૂલો બનાવી, ચાહે ટાઉન હોલ બનાવવા, ચાહે લાયન્સ ક્લબ બનાવી, અનેક કોલેજો, સ્કૂલો, લાયન્સ ક્લબ, ટાવર, આ બધું જ વિરમગામના નગર શેઠોએ આપણને બધાને આપીને ગયા છે. આ મંચ ઉપર ગોર મનસુખરામભાઈના પરિવારના લોકો અહીંયા બેઠા છે, એ ટ્રસ્ટના લોકો બેઠા છે. અને 1946માં અત્યારે 56 લાખ રૂપિયા, અને 1946માં 39,000 રૂપિયા એટલે 56 લાખ બરાબર. 1946માં ગામની વચ્ચોવચ આવી સુંદર મજાની જગ્યા ભૂમિદાન કરીને સુંદર મજાનો ટાવર એ સમયમાં એ પરિવારે બનાવ્યો હતો. અને લગભગ 75 વર્ષ પછી આજે એ ટાવર આપણે પુનઃનિર્માણ કરીને આ વિરમગામ શહેરના લોકોને આપણે અર્પણ કરી રહ્યા છીએ, જેથી કરીને આવનારી પેઢી આ ટાવરને જોઈને આવતા 50-60 વર્ષ સુધી વિરમગામની ઓળખ એ ટાવર છે સાબિત આપણે કરી શકીએ. 1946માં જેનો જન્મ હશે
એ લોકોએ છેલ્લા કેટલાય સમયથી એ ટાવર જોયો હશે અને આજે જ્યારે આ ટાવરનું આપણે લોકાર્પણ કરીએ છીએ તો આવનારા 50-60 વર્ષ સુધી આ ટાવર વિરમગામની આગવી ઓળખ બનવાની છે. આપણે વિરમગામની અંદર આ ટાવર બનાવવો એ માત્ર વિચાર નહોતો, એક સંકલ્પ હતો. અને મને બરાબર યાદ છે 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલા એપીએમસી માર્કેટની અંદર એક ટીવીનો કાર્યક્રમ હતો અને ટીવીના કાર્યક્રમની અંદર એક તરફ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે હું હતો અને સામે વિપક્ષના અને એ વખતના ધારાસભ્ય ડિબેટમાં હતા. એમણે એક બહુ સુંદર વાત કરી હતી કે મેં કેટલી વાર સરકારને લખીને આપ્યું કે વિરમગામના ટાવર ઉપર જે લાગેલી ઘડિયાળ છે એના ઘંટ ફરીથી શરૂ કરાવો. એટલે એ વખતે મેં એવું કીધું હતું કે આપ તો ખૂબ સંપન્ન વ્યક્તિ છો, આર્થિક રીતે પણ ખૂબ સુખાકારી સાથે જીવો છો, તો 5, 25, 50 હજારની ઘડિયાળ માટે સરકારને લખવાની જરૂર જ નથી. એ તમે જાતે લખીને અથવા જાતે લાવીને ઘડિયાળ જો વિરમગામની ચિંતા હોય તો તમે લગાવી શકો. એ દિવસે મનોમન નક્કી કરેલું કે આપણે વિરમગામની જે આગવી ઓળખ છે એવા ટાવરનું પુનર્નિર્માણ ઝડપથી થાય એ દિશામાં આપણે આગળ વધવું છે. અને તમારા બધાના આશીર્વાદથી 10 વર્ષ પછી આ સીટ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે તમે બધાએ મને 51,000થી વધુના મતે જીતાડીને આપી અને એના પૂર્ણ સ્વરૂપે નગરપાલિકાના સહયોગથી આપણે ટાવર વિરમગામને પાછું અર્પણ કરી રહ્યા છીએ. અને ટાવરની અંદર લાઇબ્રેરી પણ એ જ ભાવ સાથે ઊભી થાય કે એક જમાનો હતો કે સવારમાં વેપારીઓ દુકાને આવે એ પહેલા પેપર વાંચવા અહીંયા આવતા અને પેપર વાંચીને દુકાનનું શટર ખોલતા. એ જ ભાવ સાથે આ ટાવર લાઇબ્રેરી એ નગરપાલિકા નથી ચલાવવાની. હવે આ ટાવર લાઇબ્રેરીમાં સારામાં સારા પુસ્તકો આવે, સમયસર લાઇબ્રેરી ખુલે, સમયસર સફાઈ રહે, સમયસર લોકોને પુસ્તકો મળે, એ ભાવ સાથે ગુજરાત સરકારના ગ્રંથાલય ડિપાર્ટમેન્ટને આપણે આખી લાઇબ્રેરી ચલાવવા માટે આપી છે. એટલે જેથી કરીને ઘણીવાર એવો સમય આવે કે ભાઈ કોઈ કામ હોય, નગરપાલિકાના અધિકારી ના આવી શક્યા હોય ને એના કારણે કલાક મોડું થાય, પણ એવું નહીં, સવારે સમયસર ખુલે, વ્યાપારીઓ પેપર વાંચી શકે, કોલેજ કરવા આવનારો વિદ્યાર્થીઓ સારા પુસ્તક વાંચી શકે, તલાટી, પોલીસ ઇન્સ્પેક્ટર, મામલતદાર જેવી પરીક્ષાઓની તૈયારી કરવાના પુસ્તકો અહીંયા એને મળી રહે. એ ભાવ સાથે આપણે સુંદર મજાની લાઇબ્રેરી પણ અહીંયા શરૂ કરી છે. તમને બધાને નવાઈ લાગશે આ વાત કહેતા કે આ માત્ર 55 લાખના ખર્ચે ટાવર અને લાઇબ્રેરી બની છે. આપણે MJ હાઈસ્કૂલનું મેદાન છે ત્યાં 3 કરોડ રૂપિયાના ખર્ચે 4 માળની નવી લાઇબ્રેરી પાછા બનાવી રહ્યા છીએ. અને આ જે લાઇબ્રેરી છે એ અમદાવાદ જિલ્લાની અંદર કદાચ સૌથી મોટી લાઇબ્રેરી હશે. અને એ લાઇબ્રેરીના માધ્યમથી માત્ર વિરમગામ શહેર કે તાલુકો નહીં પણ માંડલ, દેત્રોજ, પાટડી, દૂર દૂરથી લોકો એસી હોલની અંદર બેસીને 2, 4, 5 કલાક વાંચવું હોય તો એ વાંચી શકે એ પ્રકારની પણ લાઇબ્રેરી આવનારા દિવસમાં આપણે MJ હાઈસ્કૂલના મેદાનમાં બનાવવાના છે. મારી આપ સૌને એ વિનંતી પણ છે કે આપણે પોતાનું ઘર બનાવવું હોય ને તો આખી જિંદગી આપણે કાઢી નાખીએ છીએ. 25 લાખનું ઘર બનાવવું હોય એટલે જિંદગીના 40 વર્ષ આપણા માતા પિતા કાઢી નાખે ત્યારે કદાચ કોઈ ફ્લેટ કે નાનું ઘર આપણે લઈ શકીએ. અને જ્યારે 25 લાખનું નવું ઘર બનાવીએ અને ઘરની અંદર ઘરનો 5 વર્ષનો દીકરો દિવાલ ઉપર કંઈક લખે એટલે ઘરના મા બાપ એને તરત રોકે, ટોકે અને ઝાપટ પણ મારે કે ગમરા કલર કરાયો છે, 25 લાખનો ખર્ચો થયો છે, ગાંડા આવું દિવાલ ઉપર લખાય? કેમ કે આપણું ઘર છે એટલે આપણે એને ટોકીએ. આ ક્યાં આપણા પૈસાનું ઘર છે? આ તો સરકારે બનાવ્યું, નગરપાલિકાએ બનાવ્યું. અહીંયા રિક્ષા રિટર્ન કરતા હોય ને થોડુંક અડી જાય તો ચા આપણા બાપાનું છે એ ટાવર, ભલે અડી ગયું. રાત્રે 2, 4 એવા લુખ્ખા આઈટમો હોય, દારૂ પીને પોટલી અહીંયા નાખે, આપણા બાપનું ખા ટાવર છે, ભલે અહીંયા પડી. માવો ખાતા ખાતા ઈચ્છા થાય કે હવે થૂકવું છે તો ક્યાં થૂકવું? તો કે સુંદર મજાની બિલ્ડિંગ ચલાવો ત્યાં જ થૂકી દઈએ. જો આવો ભાવ હશે તો આ બધી વ્યવસ્થાઓ ટકશે નહીં. અમે ઘણીવાર એવું કહીએ છીએ કે 1946માં હૃદયના ભાવથી બિલ્ડિંગ બનાવી એટલે 66 વર્ષ ટકી. આ બિલ્ડિંગ આપણે કયા ભાવથી બનાવી છે અને એ ભાવની અંદર તમારા બધાનો કેવો ઉત્સાહ છે એ જોઈને આ બિલ્ડિંગ આવતા 50-60 વર્ષ ટકે એ કામ આપણે બધાએ કરવાનું છે.
એટલે મારી આપ સૌને વિનંતી છે કે આ બિલ્ડિંગ બનાવી નાખવું એ બહુ સહેલી વાત છે, એને સાચવી રાખવું સૌથી અઘરી વાત છે. અને વિરમગામના મુખ્ય સ્થાન કહી શકાય એવા કામો જેમ કે ટાવર છે, શહીદ બાગ છે, મુનસર તળાવ છે, વિરમગામની ફરતે જે ગઢ છે, જે કિલ્લો છે, આ બધું જ સારું થાય એ દિશામાં અમે લોકો તત્પર છીએ, કટિબદ્ધ છીએ. અને આવનારા દિવસોની અંદર આ તમામ વિરમગામની પ્રાથમિક જે સ્થાન કહેવાય એ તમામ વસ્તુ સારી અને સુંદર બને એ દિશામાં અમે લોકો કામ કરી રહ્યા છીએ. આવતી 14 તારીખે 14 ઓગસ્ટે જ્યાં આજથી મને બરાબર યાદ છે, હું જ્યારે દિવ્યજ્યોતમાં ભણતો ત્યારે ઘણીવાર શહીદબાગમાં અમે જતા અને આજથી 15 વર્ષ પહેલાં શહીદબાગ સારો હતો એવું કહેવાતું, 20 વર્ષ પહેલાં શહીદબાગ સારો હતો એવું કહેવાતું. સાંજે દીકરા દીકરીને લઈને દાદા દાદી શહીદબાગ જતા, પણ છેલ્લા 10-15 વર્ષથી આપણે શહીદબાગ તરફ નથી જતા, આપણે શિવ મહેલ તરફ જઈએ છીએ. સારું બનાવ્યું પણ આપણે આપણા દીકરાને લઈને ક્યાં જવું તો કે શિવ મહેલ જઈએ છીએ. સ્મશાન છે ત્યાં સારું બનાવ્યું છે, ભાવ સાથે આપણે જઈએ છીએ. ગામમાં એક પણ સારો ગાર્ડન નહોતો. આજે નગરપાલિકાના સહયોગથી બધાના મનમાં નક્કી થયું કે ગામમાં ગાર્ડન સારો હોવો જોઈએ. એટલે આવતી 14 ઓગસ્ટે ભારતની આઝાદીની પૂર્વ સંધ્યાએ આપણે સુંદર મજાનું જે શહીદબાગ તૈયાર કર્યું છે એનું લોકાર્પણ આપણે 14 તારીખે રાખવાના છીએ. અને એ શહીદબાગ એ સામાન્ય રીતે નથી બનાવ્યું. આ વખતે સાંજે તમે જાઓ તમારા પરિવારની સાથે અને તમારે ત્યાં આઈસ્ક્રીમ ખાવો હોય તો અમૂલનું પાર્લર તમને અંદર મળે એ પ્રકારનું શહીદબાગ આપણે બનાવ્યું છે આ વખતે. અને એને પણ સાચવવાની જવાબદારી કોની તો કે આપણી. 1-2 વાત તમારા બધાના ધ્યાને મૂકું, તમને પણ નવાઈ લાગશે. અમે લોકોએ શહીદબાગનું નિર્માણ કરાવ્યું, હજુ એમાં કામકાજ ચાલે છે, એનું લોકાર્પણ કરવાનું હજુ બાકી છે. છતાંય અમુક લોકો જે વિકાસ વિરોધી છે, જેને ગામમાં કંઈક સારું થાય એ દેખાવતું નથી, એવા લોકો એની અંદર જઈને તોડી નાખેલું. બોલો, એની જે અમે જે પાર્લરની જે બાંધકામ કરેલું એની અંદર જઈને તોડેલું, એની અંદર જઈને કોથળીઓ નાખી આવે. અને એનાથી પણ વિશેષ ઘણીવાર આપણે બધા બૂમો પાડતા હોઈએ છીએ અને હું એ વાતને સ્વીકારું છું કે એમાં કદાચ હજુ નગરપાલિકાના અમે બધા લોકો કાચા પડીએ છીએ. વિરમગામમાં ગટરના પ્રશ્નોને હજુ જોઈએ એ રીતે અમે સોલ્વ નથી કરી શકતા. પણ નવાઈ સાથે તમને કહું, દુઃખ સાથે તમને કહું કે પમ્પિંગ સ્ટેશનોની અંદર જઈને વાયર કાપી આવે, ગટરની અંદર ગાડલા નાખે, ગટરની અંદર ઓશિકા નાખે. તમે કોનું ખરાબ કરવા માંગો છો? આમાં નગરપાલિકાનું કે ધારાસભ્યનું ખરાબ નથી થવાનું, આ પબ્લિકનું ખરાબ થવાનું છે, લોકો દુઃખી થવાના છે. અને આજે બહુ દુઃખ સાથે બીજી એક વાત કરું, આ ટાવર વિરમગામની શાન કહેવાય કે ના કહેવાય? કહેવાય. હા કે ના? વિરમગામ નગરપાલિકામાં કોર્પોરેટર કેટલા ખબર હે? કેટલા? 36. એમાંથી ભાજપના કેટલા? પ્રમુખ સાહેબ 22. 28 માંથી અહીંયા ભાજપના કોર્પોરેટર આ ઐતિહાસિક શાન બરાબર ટાવરના લોકાર્પણમાં કેટલા આવ્યા? તમે જુઓ, આ વિરમગામની શાન છે, છતાંય આપણને આવું નથી ગમતું. ચલો બીજી પાર્ટીને આપણે ગણીએ, સારું કામ થતું હોય તો સંયુક્ત રીતે આવવું જોઈએ, તોય પણ નથી આવતા. એટલે એનો મતલબ બહુ સાફ છે કે ગામમાં સારું ન થાય, ગામમાં વિકાસ ન થાય એટલે મૂળ બધાએ બાજવાનું નક્કી અંદર અંદર કરી લીધેલું છે. અને એનો ભોગ કોણ બને છે તો કે પબ્લિક હેરાન થાય છે. શા માટે હેરાન થાય છે? કે ફલાણા કોર્પોરેટરનું, ફલાણા ધારાસભ્યનું ખરાબ દેખાડવું હોય, શું કરે તો કે એના વિસ્તારમાં ગટર ઉભરાય ને એવું કરાય આપણે. તો એના માટે શું કરવું પડે તો કે મુનસરે કે તિરુપતિએ કે કેબિસાએ કે જ્યાં જ્યાં પમ્પિંગ સ્ટેશન હોય રાત્રે જઈને વાયર કાપી આવે, બીજા દાડ બધું ભરાઈ મૂકવાનું. આ ભાવ જ્યાં સુધી રાખશો ને ત્યાં સુધી મારું તમારું વિરમગામ સારું નથી બનવાનું. એટલે મારી એવી ખાસ વિનંતી છે તમને સૌ કે વિરમગામના વિકાસમાં એવું ન માનતા કે વિપક્ષના લોકો જ માત્ર ગામમાં ખરાબ થાય દિશામાં કામ કરે છે. બહુ મોટો એવો વર્ગ છે જે તમારી અને મારી બાજુમાં બેસીને પણ વિરમગામનું ખરાબ કરવામાં કંઈ જ બાકી નથી રાખતા. અને એટલા માટે અમે એવું નક્કી કર્યું છે કે વિરમગામના ફરતે
જે કોર્ટનું કામ છે એને પરિપૂર્ણ કરાવવું છે. મુનસર દરવાજાથી લઈને છેક મેલણીનગર સુધીનો જે આપણો રામમાઈ મંદિર વાળો જે રોડ છે એને ડિવાઈડર વાળો કરવો છે, એનું પણ ટેન્ડર આપી દીધું, એનું પણ કામ ચાલુ કરવું છે. રયાપુરથી લઈને ભરવાડી દરવાજા સુધી ડિવાઈડર વાળો સ્ટ્રીટ લાઇટ વાળો રસ્તો કરવો છે, એનું કામ શરૂ કર્યું છે. કામ બધા જ સારા થશે, પણ તમારા બધાનો સહયોગ પણ હૃદયના ભાવથી એમને આપવો પડશે. તમારે એકબીજાને સાથ સહયોગ આપવો પડશે. ગટરના પ્રશ્નો છે, અમે માનીએ છીએ, કદાચ ગામને બધી જ રીતે સારું કરી આપીશું, કદાચ ક્યાંક એમાં ગટરના પ્રશ્નોમાં હજુ કચાશ રહેશે, પણ એ ન રહે એ દિશામાં અમારે કામ કરવું છે, જેમાં અમારે તમારા સહયોગની જરૂર છે. અને હું તમને એવું નથી કહેતો કે તમે અમારી સાથે સાફ સફાઈમાં આવો કે ગટરના પ્રશ્નો છે ત્યાં આવો. અમે માત્ર એટલું કહીએ છીએ કે કોઈ ગટરની અંદર કંઈક નાખે છે તો એને રોકવાનો તો પ્રયાસ કરો કે ભાઈ ન નખાય અંદર. આગળ કોકના ઘરમાં પાણી ઉભરાય, ઘરમાં બેક મારે, એવું પણ જો આપણે નહીં કહીએ તો હું એવું માનું છું કે તમારો ને મારો જે પ્રયાસ છે ને એ નિષ્ફળ જશે. અને એટલા માટે આવનારા દિવસની અંદર નાનામાં નાની વસ્તુ, કોઈ વસ્તુમાં કચાશ ન રહે એ દિશામાં અમારે કામ કરવું છે. એમાં નગરપાલિકાના આટલા બધા જે અમારા સદસ્યો છે એમાં ઘણા એવા હૃદયના ભાવથી કામ કરવામાં કોઈ કચાશ ના રહે એ દિશામાં કામ કરે છે. પણ તમારે ને અમારે આ ભાવ સાથે જો કામ કરતા રહેશું તો હું એવું માનું છું કે તમે અને મેં જે સપનું આ વિરમગામ માટે જોયું છે કે વિરમગામમાં કંઈક સારું થાય, વિરમગામમાં કંઈક લોકો ગામ છોડીને બહાર ન જાય, વિરમગામની અંદર લોકો આવે, વિરમગામને લોકો જોવે, એ દિશામાં જો કામ કરવું હશે તો નાનો મોટો જે મનની અંદર જેના મનમાં મેલ છે મેલ કાઢીને પણ વિરમગામની ચિંતા કરવી પડશે. હું એવું નથી કહેતો કે તમે મને પ્રેમ કરો, હું એવું નથી કહેતો કે તમે મને સમજો, હું માત્ર એટલું કહું છું કે વિરમગામને સમજો ને વિરમગામને પ્રેમ કરો. કેમ કે વિરમગામમાં જન્મ્યા છીએ, વિરમગામમાં રમ્યા છીએ, વિરમગામમાં ભણ્યા છીએ, વિરમગામમાં મરવાના છીએ, તો પછી વિરમગામ ખરાબ થાય એ દિશામાં આપણે એવું કામ કરવું પડે? આપણે દેસાઈ બોર્ડમાં રહેતા, મને બરાબર યાદ છે એ જમાનામાં મારો 1993માં જન્મ, 1998માં અમે દેસાઈ બોર્ડ રહેવાય ચંદ્રનગર ગામથી. એ વખતે દેસાઈ બોર્ડની અંદર એટલી સ્વચ્છતા, એટલું સારું કામ. અત્યારે ઘણીવાર ઈચ્છા થાય કે ચલો જૂનું ઘર જોવા જઈએ તો એમ થાય કે દેસાઈ બોર્ડ કેમ આટલું બગાડી નાખ્યું. અને હું એવું નથી કહેતો કે એ માત્ર પબ્લિકે જ અને એ લોકો જ કર્યું, ઘણી જગ્યાએ ચૂંટાયેલા પ્રતિનિધિઓનો પણ વાંક છે. પણ એ ભાવ જો આપણે રાખીશું કે ના યાર આપણે તો આપણા વિસ્તારના, હું એવું કહું છું ક્યાં તમારે એટલી બધી ચિંતા કરવાની જરૂર છે? વિરમગામ તો આવડું નાનું ગામ છે, આટલા બધા કોર્પોરેટર છે, નાના નાના વિસ્તારો છે, અને એમાં તમને નવાઈ કહું, આ 6ઠ્ઠો વોર્ડ, આ 7મો વોર્ડ, આમાં તો અમારે 50 લાખ રૂપિયા વાપરવા હોય તો અહીંયા ક્યાં વાપરવા જ નથી દેખાતું. ખાલી નાના મોટા પ્રશ્ન કયા તો કે ક્યાં ગટરનો પ્રશ્ન આવે. મને હમણાં દુઃખ લાગ્યું, મેં ચીફ ઓફિસર સાહેબને કીધું તો વચમાં, આ ટેકરો છે, ટાવર એટલે ઊંચાઈ ઉપર, અહીંયા કોઈ દિવસ ગટરનો પ્રશ્ન ના બને, પણ હમણાં બન્યો અહીંયા પ્રશ્ન. અહીંયા કોઈ દિવસ ગટર ઉભરાય જ નહીં, પણ અહીંયા મુનસર દરવાજે ભૂવો પડી ગયો, આગળનું પમ્પિંગ બંધ હતું, એના કારણે અહીંયા ખાંડના ડેલા ને એ બધી જગ્યાએ ગટર ઉભરાતી હતી. અને જ્યારે અમને હમણાં 2-4 દિવસ ગઈકાલે જ ભાણીબાના ગોખલાથી લોકો આવેલા કે પાણી અંદર બેક મારે, મેં ચીફ ઓફિસરને કીધું તત્કાલ મોકલ્યા, તત્કાલ કરી આપ્યું. પણ આવા પ્રશ્નો આવે નહીં એના માટે આપણે નીચે કોર્પોરેટર પણ સક્રિયતા રાખવી પડશે. ગટર જેવા પ્રશ્નો બિચારી બહેનો સવારે 9 વાગે 20 25 બહેનો રિક્ષા બાંધીને છેક ઓફિસ મારી આવે, પછી હું ફોન કરું, ચીફ ઓફિસર કરી આપે છે. તો એ જ બહેનો જો કોર્પોરેટર જોડે જાય, કોર્પોરેટર એમને સમજે જાણે, તમે ચીફ ઓફિસરને કહો તોય પતી જવાનું છે. અને હમણાં વચ્ચે એવું બનેલું કે અમારા અંદર હોય ને જ્યાં ઘર હોય, અહીંયા નાના મોટા ઝઘડા હોય તો સ્પેશિયલ લોકો કે તમારે અમને ફોન જ નહીં કરવાનો, તમારે ધારાસભ્યને ત્યાં જ જવાનું. આવો ભાવ રાખશું તો તમારું મારું ખરાબ નથી થવાનું, આ ગામનું ખરાબ થવાનું છે. તો ગામ માટે આપણે ચિંતા કરીએ, બસ એવી આપ સૌને વિનંતી કરું છું. આપણે બધા જો સાથે મળીને આ ટાવરની ચિંતા કરીશું, આ ગામની ચિંતા કરીશું, વિરમગામની આજુબાજુના રોડ રસ્તાઓની ચિંતા કરીશું, તો આપણે બધા સાથે મળીને ખૂબ આગળ વધીશું અને તમારા મારા સપનાનો જે વિરમગામ છે ને એ આપણે પરિપૂર્ણ કરીશું. હમણાં મને એવો વિચાર આવ્યો કે ટાવર બનાવવું છે તો બનાવી આપીશું, ટીકા નંબર 10નો પ્રશ્ન છે તો કોઈ પણ ભોગે 5 વર્ષ પહેલાં પૂરો કરી આપીશું. એક ચીજ બાકી રહેશે આખા વિધાનસભાની અંદર બધા કામમાં. તો મારા એક મિત્રે કીધું કઈ, મેં તો ગટરનો પ્રશ્ન. એટલે મને કે કેમ ગટરના જ પ્રશ્ન તમે ચિંતિત? મેં કીધું અહીંયા અંદર વિષય છે, બીજો કોઈ જ ગટરમાં પ્રશ્ન નથી. આપણું વિરમગામ
માત્ર આટલા વિસ્તારને બાદ કરતાં કમ્પ્લીટ બધી જગ્યાએ નાના મોટા પ્રશ્નો રહ્યા છે, પણ આ વિસ્તારમાં જ્યારે પ્રશ્ન ઊભો થયો ત્યારે દુઃખ લાગ્યું કે આ ઊંચો વિસ્તાર અહીંયા તો ગટરનો પ્રશ્ન ન જ થવો જોઈએ. એટલે તમે ને હું બધા સાથે મળીને કામ કરીએ બસ એવી વિનંતી કરું છું. આ ટાવર એકવાર મનસુખરામભાઈએ એ જમાનામાં બનાવ્યું હતું ને આજે આપણે પાછું એને બનાવ્યું છે, તો આપણે આને સાચવીએ. અહીંયા જે વેપારીઓ છે, જે રિક્ષાવાળા અહીંયા ઊભા રહે છે, એમને કોઈ વિષય એવો નથી કે તમે અહીંયા ન ઊભા રહો, તમે અહીંયા ઊભા રહો, પણ આ ટાવર સચવાય એ જવાબદારી પણ તમારી છે. જો ટાવરને નુકસાન થશે તો અમને નુકસાન થશે અને અમને નુકસાન થશે, જેને નુકસાન કર્યું છે એને છોડીશું નહીં. આ સ્પષ્ટ તમને આ જાહેર ચોકની અંદર કહું છું, કારણ કે બહુ મહા મહેનતે આ ટાવર ઊભું થયું છે અને આ જગ્યાએ કરવું એટલે આખો દિવસ ગામડામાંથી લોકો અહીંયા હટાણું કરવા માટે આવે, અહીંયા 24 કલાક ટ્રાફિક હોય, છતાંય આ ટાવર અહીંયા ઉતારીને ઊભું કરવું એ સામાન્ય વાત નથી. તો આપણે આ ટાવર સચવાય એવી મારી આપ સૌને હૃદયના ભાવથી ખૂબ ખૂબ વિનંતી છે. હું અમારા ગ્રંથાલય સમિતિના લોકોને પણ વિનંતી કરું છું કે સમયસર ટાવર આપણું ખુલી જાય અને અમારા વડીલો પેપર વાંચવા આવે કે અહીંયા તમે એકાઉન્ટ ખોલવાની સિસ્ટમ પણ રાખજો, જેથી કરીને કોઈને પુસ્તક ઘરે લઈ જવી હોય, ભાઈ મોદી સાહેબ, તો એ પુસ્તક ઘરે લઈ જઈ શકે એ પ્રકારનું આયોજન તમે બધા સાથે મળીને કરજો એ મારી આપ સૌને વિનંતી છે. બીજી એક ખાસ તમારા બધાને થોડું ધ્યાને મૂકું કે આપણે લગભગ 9 પોલીસ સ્ટેશનનું ટેન્ડર પણ થઈ ગયું છે અને આપણું 9 પોલીસ સ્ટેશન જે કેન્દ્રની જગ્યા છે એ જગ્યા ઉપર ખૂબ મોટું 9 પોલીસ સ્ટેશન આપણે બનાવી રહ્યા છીએ, જેથી કરીને વિરમગામની અંદર કાયદો અને વ્યવસ્થામાં પણ આપણને વિશેષ મોટો લાભ ભવિષ્યની અંદર મળવાનો છે. સાથે જ તમે બધા તમારા બધાને ધ્યાન હોય કે હમણાં અમે રયાપુર 3 રસ્તે લગભગ 7-8 કરોડ રૂપિયાના ખર્ચે રયાપુરથી લઈને ભરવાડી દરવાજા સુધીના કામનું ભૂમિપૂજન હમણાં કર્યું હતું. એનું કામ પણ થોડા દિવસમાં શરૂ થશે. એટલે કામ લગભગ આપણે મંજૂર કરાવ્યા છે. એટલે કામ ધીમે ધીમે ભવિષ્યમાં પણ દેખાશે, જે કરીને તમને પણ એવું થાય કે ભાઈ જેટલા કામો વિરમગામ માટે આપણે લાયા એ દિવસે ને દિવસે જમીન ઉપર પણ ભવિષ્યમાં દેખાશે. તો પુનઃ એકવાર આપ સૌનો આજના પ્રસંગે તમે અહીંયા આવ્યા એ બદલ હું હૃદયના ભાવથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. નગરપાલિકાને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ગોર પરિવારનો પણ આ પ્રસંગે પુનઃ એકવાર હૃદયના ભાવથી આભાર પણ વ્યક્ત કરું છું. અને અહીંયા જેટલા પણ વેપારીઓ છે, જેટલા પણ અહીંયા લોકો આજુબાજુ રહેતા હોય, એ સૌ લોકો આજના પ્રસંગમાં જોડાયા અને અમને લોકોને હિંમત આપી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.